यूपी પોલીસ સિપાહી ભરતી કૌભાંડમાં ગુજરાતમાં કનેક્શન સામે આવ્યું। ગુજરાતની ખાનગી કંપનીને આપી હતી પરીક્ષાની જવાબદારી। જી હા, એજ્યુટેસ્ટ નામની કંપનીને જવાબદારી આપવામાં આવી હતી। કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશમાં ફરાર છે। તો यूपी પોલીસ સિપાહી ભરતી કૌભાંડમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। यूपी પોલીસ સિપાહી ભરતી કૌભાંડમાં ગુજરાતની એક કંપનીને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેનો માલિક વિનીત હાલ તો વિદેશમાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। પોલીસ દ્વારા આ મુદ્દે વધારે પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ પરીક્ષામાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને તેનું કનેક્શન ગુજરાતમાં સામે આવ્યું। પરીક્ષાની તમામ જવાબદારી ગુજરાતની એક કંપનીને સોંપવામાં આવી હતી અને આ કંપનીનો માલિક છે વિનીત આર્ય। તો એજ્યુકેસ્ટ નામની કંપની જેને તમામ પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, એજ્યુકેસ્ટ નામની એક ગુજરાતની કંપની જેને यूपी સિપાહી ભરતીની પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી અને જેમાં મોટું કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી છે। શું છે આખો મામલો? જરા વાત કરીએ તો यूपी પોલીસમાં જે પોલીસ ભરતી થવાની હતી, સિપાહી એટલે કે કોન્સ્ટેબલ લેવલના જે કર્મચારીઓની ભરતી થવાની હતી, તેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી यूपी પોલીસ દ્વારા ગુજરાતની એક પ્રાઇવેટ કંપની એજ્યુકેટને આપવામાં આવી હતી। પરંતુ આ પરીક્ષા થાય એ અગાઉ જ અથવા તો પરીક્ષા દરમિયાન જ પેપર લીક થયું હતું અને જેની તપાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીપી કરી રહી હતી। એસટીપી જે એજ્યુકેટ કંપનીના માલિક વિનીત આર્ય તરફથી અનેકવાર ભેજા, પરંતુ હજુ સુધી વિનીત આર્ય પોલીસમાં હાજર થયા નથી। પોલીસની તપાસમાં એવી પ્રાથમિક માહિતી મળી છે કે વિનીત આર્ય અમેરિકા ભાગી ગયા છે, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી છે। મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડે અચાનક કેમ ડીજીની બદલી કરી નાખી? ગુજરાતની આ જે શંકાસ્પદ કંપની છે તેને કેમ પરીક્ષાની તૈયારી, પરીક્ષા માટે જવાબદારી સોંપવામાં આવી? આ બધા સવાલ છે જેના જવાબ હજુ સુધી મળ્યા નથી। મહત્વનું છે કે પેપર લીકની ઘટના બાદ આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલી છે। જી બિલકુલ, ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે।